હેલો મિત્રો, હું છું ડોક્ટર પાયલ પટેલ અને આજ આપ સૌની સમક્ષ એક નવા ટોપિક સાથે આવી ગઈ છું. આજે હું વાત કરીશ પનિશમેન્ટની. પનિશમેન્ટ એટલે શું? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરે છે અને એને કોર્ટ દ્વારા કોઈ સજા આપવામાં આવે છે તો એ સજા કેટલા પ્રકારની હોઈ શકે એની આજે હું વાત કરીશ. તો ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 4માં ટાઈપ્સ ઓફ પનિશમેન્ટ આપવામાં આવેલી છે, એટલે એના પ્રકારો આપવામાં આવે છે કે સજા કેટલા પ્રકારની છે. તો ભારતીય ન્યાય સંહિતામાં 6 પ્રકારની સજાનો ઉલ્લેખ થયેલો છે. પહેલું છે મોતની સજા, પછી બીજું છે આજીવન કેદ. આજીવન કેદ એટલે કે 20 વર્ષની સજા ગણી શકાય. પછી ત્રીજું છે કેદ, એમાં 2 પ્રકારની કેદ છે, સખત મજૂરી સાથેની કેદ અને બીજું છે સાદી કેદ. પછી ચોથું છે મિલકત જપ્તી, કોર્ટ દ્વારા મિલકત જપ્તીનો પણ ઓર્ડર થઈ શકે છે. પછી પાંચમું છે દંડ, કોર્ટ દ્વારા જે પ્રકારનો ગુનો હોય છે એ પ્રકારના દંડની જોગવાઈ પણ થયેલી છે. ત્યારબાદ છે લાસ્ટ સજા, લાસ્ટ બટ નોટ લીસ્ટ સામાજિક સેવા. અને આ જે સજા છે એનો ઉલ્લેખ